નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વલસાડ ડિવિઝનના વાપી ડેપોને ગુર્જર નગરી બસ ફાળવવામાં આવી। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તારીખ 28/11/2025ના રોજ બલીઠા સ્ટેન્ડ ખાતે વાપી ડેપોની એસટી વિભાગ દ્વારા ગુજરાત નગરી બસ ફાળવવામાં આવેલ, જેનું ઉદ્ઘાટન વલસાડ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય કેતનભાઈ પટેલ તેમજ વાપી તાલુકા બીજેપી પ્રમુખ સમયભાઈ પટેલ, વાપી તાલુકા મહામંત્રી અલ્પેશભાઈ પટેલ વગેરે દ્વારા બસને લીલી ઝંડી સહુ મુસાફરની વચ્ચે ઉપસ્થિત રહી કરવામાં આવી, જેમાં એક બસ વાપી નાસિક શિરડી રૂટ ઉપર આપવામાં આવેલ, જ્યારે એક બસ વાપી ગોધરા દાહોદ રૂટ ઉપર આપવામાં આવેલ। સરકારશ્રીના નવી બસ એસટી વિભાગને ફાળવતા રોજિંદા મુસાફરમાં આનંદની લાગણી છવાઈ જવા પામેલ છે। કારોબારી અધ્યક્ષ શ્રી મિતેશભાઈ દ્વારા વાપીના નવા બસ સ્ટેન્ડનું કામ ઝડપી ચાલુ કરવા માન્ય નાણામંત્રીશ્રીને રજૂઆત કરવાની પણ હૈયાધારણા આપવામાં આવેલ છે। વાપી ડેપોના આઈટીઆઈ ધનસુખ પટેલ દ્વારા સૌનો આભાર માનવામાં આવેલ છે।